નમસ્તે ગુજરાત ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર। રાજ્યમાં અમૂલ ડેરી બાદ સુમૂલ ડેરીએ પશુપાલકોના હિતમાં સારો નિર્ણય લીધો છે। સુમૂલ ડેરીએ ભેંસના દૂધમાં કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો છે, જ્યારે ગાયના દૂધમાં કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કર્યો છે। ફેટના ભાવ વધતા પશુપાલકોને ભેંસના દૂધના કિલો ફેટ ભાવ 830 રૂપિયાની જગ્યાએ 850 રૂપિયા મળશે। ગાયના દૂધના કિલો ફેટે 795 રૂપિયાને બદલે 810 રૂપિયા મળશે, જેનો લાભ સુરત અને તાપીના 2.5 લાખ કરતાં વધુ પશુપાલકોને થશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો એનડીએ સરકાર બનાવશે, જેમની તસવીરો થઈ રહી છે વાયરલ। એનડીએની બેઠક પૂરી થઈ ગઈ છે। આ સાથે નરેન્દ્ર મોદી સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા છે। આ દરમિયાન તમામ નેતાઓએ એક સાથે ગ્રુપ ફોટો પણ પડાવ્યો હતો। પીએમ મોદી, જેપી નડ્ડા, રાજનાથ સિંહ, અમિત શાહ, ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર, એકનાથ શિંદે, એચડી કુમારસ્વામી, ચિરાગ પવાન, જીતન રામ માઝી અને પવન કલ્યાણ સહિત કુલ 21 નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી। ત્યાર પછીના સમાચાર જોઈએ તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો। સોના અને ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે। 24 કેરેટ સોનું 72 રૂપિયા સસ્તું થઈને 71,897 રૂપિયા થયું છે। આ સાથે જ્યારે 22 કેરેટ સોનું 65,858 રૂપિયા અને 18 કેરેટ સોનું 53,923 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે। આ સાથે જ્યારે ચાંદી 489 રૂપિયા સસ્તું થઈને 88,351 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો આગાહી વચ્ચે વરસાદ શરૂ। વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો। આ સાથે અહીંયા વરસાદી માહોલ પણ જોવા મળ્યો છે। વલસાડ, અતુલ, ગુંદલાવ, ગોરવાડા, પારનેરા, ભાંગલવાડા, કોસંબા જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। વાતાવરણને લઈને વલસાડ શહેર અને આજુબાજુના ગામો પર વીજળી પણ ગઈ હતી। આ સિવાય નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીમાં વરસાદ આવ્યો હતો। અહીંના ગણદેવી અને બિલીમોરાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા પધાર્યા હતા। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ટૂંક સમયમાં થશે કાયમી શિક્ષકોની ભરતી। શિક્ષક ભરતીને લઈને સારા સમાચાર સામે આવ્યા છે। કામ કરતા શિક્ષકો સામે ખાલી જગ્યાઓની વિગતોના એકત્રીકરણ બાદ સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થી શિક્ષકની સંખ્યા અને રેશિયા મુજબ સમગ્ર રાજ્યમાં કામ કરતા શિક્ષકો, મળવાપાત્ર શિક્ષકો અને શિક્ષક ઘટના આંકડા સામે આવશે, જે બાદ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી સંભાવના છે। જેમાં ધોરણ 1 થી 6 અને 6 થી 8 માટે અંદાજે 2,750 જેટલી જગ્યાની ભરતીનું જાહેરનામું બહાર પાડી શકશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો બજારમાં ફરી હરિયાળી જોવા મળી। લોકસભા ચૂંટણીના પરિણામો બાદ આજે એટલે કે 7 જૂને સેક્શન 2303 પોઈન્ટના ઉછાળા સાથે 74,382ના સ્તરે ટેગ કરી રહ્યો છે। ગઈકાલે 4,389 પોઈન્ટ તૂટ્યો હતો। આ સાથે જ્યારે નિફ્ટીમાં 788 પોઈન્ટથી વધુનો સુધારો જોવા મળ્યો છે। તે 22,573ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે। આજે તમામ મોટી કંપનીઓનો નફામાં જોવા મળી હતી। ટાટા સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, હિન્દુસ્તાન યુનિવર અને કોટક બેંકના શેર 4% વધુ ઊંચા ટેગ કરી રહ્યા છે।
ત્યાર પછીના સમાચાર જોઈએ તો હિંસાનો ભય, 7 રાજ્યોમાં ફોર્સ તૈનાત. ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણીની મતગણતરી શરૂ થશે. ચૂંટણી પંચે 7 રાજ્યોમાં મતગણતરી દરમિયાન હિંસા થવાની આશંકા છે. આવી સ્થિતિમાં પંચે 7 રાજ્યોમાં કેન્દ્રીય ફોર્સ તૈનાત કરી છે. આવું પહેલીવાર થયું છે કે આચારસંહિતા હટાવ્યા બાદ ચૂંટણી પંચે 7 રાજ્યોમાં ફોર્સ તૈનાત કરી છે. મતદાન દરમિયાન પણ પશ્ચિમ બંગાળ અને મણિપુર જેવા રાજ્યોમાં હિંસા થઈ હોવાના અહેવાલ સામે આવ્યા હતા. ત્યાર પછીના સમાચાર જોઈએ તો વરસાદ પહેલા લોકોએ હજુ પણ થોડા દિવસ શેકાવવું પડશે. હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં રાજ્યના હવામાન અંગે આગાહી કરી છે. જેમાં તેમણે આજથી ગરમીમાં વધારો થવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. સાથે પવનની ગતિ ધીમી પડવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે 24 મેથી સતત તાપમાન ડાઉન થઈ ગયું હતું. સતત 10 દિવસ સુધી તાપમાન નીચું પણ રહ્યું હતું. હવે આજથી ફરીથી તાપમાન ઊંચકવા જઈ રહ્યું છે. તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર. આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.